નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લગ્ન પ્રસંગ પારિવારિક પ્રસંગ હોય છે, જેમાં સામાજિક રિવાજોને પ્રાધાન્ય આપીને ઇવેન્ટ મેનેજ કરતા હોય છે। પરંતુ પાલનપુર જકાતનાકા ખાતે આવેલ કોઠારી પોલિક્લિનિકના ડોક્ટર વિપુલભાઈ કોઠારી દ્વારા પોતાના પુત્ર ડોક્ટર જયના લગ્ન પ્રસંગે તાપી શુદ્ધિકરણ માટે સ્વસંકલ્પ સાથે સમાજને જોડતી તાપી સ્વચ્છતાની થીમ પર લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતના ડોક્ટર વિપુલ કોઠારીના દીકરા જયના લગ્નમાં તાપી શુદ્ધિકરણનો સંદેશો મહેમાનોને આપવામાં આવ્યો। લગ્ન પ્રસંગ પણ તાપી શુદ્ધિકરણની થીમ આધારિત યોજવામાં આવ્યા। જય કોઠારીના લગ્ન પ્રસંગે સંગીત સંધ્યાના રોજ વરવધુ જેવા પાર્ટી પ્લોટમાં પ્રવેશ્યા તેવા સૌપ્રથમ વધુ દ્વારા તાપી માતાને જળ અર્પણ કરવામાં આવ્યું હતું અને તાપી શુદ્ધિકરણનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। ત્યારબાદ લગ્નમાં ઉપસ્થિત રહેલા તમામ લોકો દ્વારા તાપી નદીને શુદ્ધ રાખવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો। તો બીજી તરફ મહેમાનો તાપી શુદ્ધિકરણને લઈને જાગૃત થાય એટલા માટે એક ડિસ્પ્લે પર તાપી શુદ્ધિકરણનો સંદેશો આપતી ક્લિપ સતત લોકોને બતાવવામાં આવી હતી। મહેશભાઈ પટેલ દ્વારા તાપી શુદ્ધિકરણની થીમ તૈયાર કરવામાં આવી હતી। ત્યારે સુરતના કોઠારી પરિવાર તાપી શુદ્ધિકરણને લઈને લગ્ન પ્રસંગે જ પ્રયાસ કર્યો અને મહેમાનોને સંકલ્પ લેવડાવીને તેનાથી સૌ લોકોએ કોઠારી પરિવારના કાર્યની સરાહના કરી। નમસ્કાર મિત્રો, હું ડોક્ટર વિપુલ કોઠારી। મારા દીકરા ચિરંજીવ ડોક્ટર જયના લગ્ન પ્રસંગ નિમિત્તે અમે એક અભિયાન રાખ્યું હતું કે તાપીનું શુદ્ધિકરણ એટલે કે આપણે તાપીને શુદ્ધ રાખીએ અને તાપીમાં જે કચરો નાખીએ છીએ તે આપણે કચરો નાખીએ નહીં, કારણ કે તાપી એ આપણી માતા કહેવાય છે અને આપણે કોઈ પણ દિવસ માતાના ખોળામાં કચરો નાખતા નથી ને તાપીએ આપણને જળ આપ્યું, જીવન આપ્યું, સુરતને સમૃદ્ધિ આપી, તો આપણી એક નૈતિક ફરજ થાય છે સુરતીઓની કે તાપીને આપણે શુદ્ધ રાખીએ। આવો વિચાર ક્યાંથી આવ્યો અને આજે લોકોને શું મેસેજ જશે? દરેક સુરતીલાલાને એક જ અપીલ છે કે આપણે સુરતીઓ ખાવાના શોખીન છે, ખુશ મિજાજ છે, તો આપણે પણ આપણી તાપીને શુદ્ધ રાખવું જોઈએ। અને હું એક મેસેજ આપું છું કે આપણે પૂજાપોનો સામાન કે કંઈ પણ સામાન હોય તો તાપીમાં નાખીએ નહીં ને આપણે તાપીને શુદ્ધ રાખીએ, એ આપણી એક નૈતિક ફરજ થાય છે।